નમસ્કાર. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું કલ્પેશ દરજી, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખેડબ્રહ્મા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈમાં ચાલતા કોમ્પ્યુટર ગ્રુપ અંતર્ગત કન્સ્ટ્રક્ટ એન્ડ એનાલાઇઝ કોડ સેગમેન્ટ ધેટ યુઝ બ્રાન્ચિંગ સ્ટેટમેન્ટ પ્રેક્ટિકલ વિશે તાલીમ અને માર્ગદર્શન આપીશ. આ પ્રેક્ટિકલના ઉપયોગથી પાયથોન પ્રોગ્રામમાં જુદા જુદા સ્ટેટમેન્ટ જેવા કે ઇફ સ્ટેટમેન્ટ, ઇફ એલ્સ સ્ટેટમેન્ટ વગેરે તાલીમ મેળવીશું. આજના આ પ્રેક્ટિકલમાં આપણે પાયથોન પ્રોગ્રામિંગમાં વપરાતા બ્રાન્ચિંગ સ્ટેટમેન્ટ જેવા કે ઇફ સ્ટેટમેન્ટ, ઇફ એલ્સ સ્ટેટમેન્ટ, નેસ્ટેડ ઇફ એલ્સ સ્ટેટમેન્ટ જેવા સ્ટેટમેન્ટનો અભ્યાસ કરીશું. તો આપણે સૌપ્રથમ ઇફ સ્ટેટમેન્ટના ઉદાહરણ જોઈશું. તો એક વેલ્યુ આઈની વેલ્યુ સ્ટોર કરાવીશું, આઈ ઇઝ ઇક્વલ ટુ 10. હવે ઇફ સ્ટેટમેન્ટ રન કરાવીશું જો આઈ લેસ ધેન 15. પ્રિન્ટ કરાવીશું આઈ 10 ઇઝ લેસ ધેન 15. તો આ પ્રોગ્રામમાં આપણે જોઈશું કે જો આઈની વેલ્યુ 15 કરતાં નાની હશે તો આઉટપુટમાં પ્રિન્ટ 10 ઇઝ લેસ ધેન 15 થશે. તો આપણે આઉટપુટ જોઈ રહ્યા છીએ કે આઈની વેલ્યુ 10 છે, જેથી આઉટપુટ મળ્યો 10 ઇઝ લેસ ધેન 15. એવી રીતે ફરી એક ઉદાહરણ જોઈશું. એક વેરિયેબલ લઈશું a બરાબર 33, b બરાબર 200. ઇફ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરીશું. ઇફ બી ગ્રેટર ધેન a તો પ્રિન્ટ કરાવીશું બી ઇઝ ગ્રેટર ધેન a. આઉટપુટ જોઈ લઈએ તો અહીંયા એની વેલ્યુ 33 હતી, બીની વેલ્યુ 200 હતી. તો બીની વેલ્યુ એ કરતાં મોટી છે તો આઉટપુટ મળ્યો બી ઇઝ ગ્રેટર ધેન એ. આ રીતે ઇફ સ્ટેટમેન્ટનો ઉપયોગ પાયથોન પ્રોગ્રામિંગમાં કરી શકાય. હવે સેમ આપણે એક બીજું ઉદાહરણ જોઈશું. ધારો કે પાયથોન પ્રોગ્રામમાં કોઈ નંબર પોઝિટિવ કે નેગેટિવ છે તેનો પણ એક ઉદાહરણ દ્વારા સમજીશું. તો ધારો કે કોઈ એક નંબર સ્ટોર કરાવીશું, ઇફ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરાવીશું. ઇફ નંબર ગ્રેટર ધેન 0 તો શું થવું જોઈએ? તો પ્રિન્ટ આપીશું પ્રિન્ટ પોઝિટિવ નંબર. જો આવું ના હોય તો શું થવું જોઈએ? તો એલ્સ સ્ટેટમેન્ટ ઉપયોગ કરીશું. એલ્સ પ્રિન્ટ નેગેટિવ નંબર. સેવ કરીશું, ફરી રન કરીશું. આવી ગયું. તો આ ઉદાહરણમાં આપણે જોઈએ તો આપણી વેલ્યુ 10 લીધેલી છે. હવે જો 10 વેલ્યુ આપણે જે લીધી છે એ ગ્રેટર ધેન 0 હોય તો પોઝિટિવ નંબર અથવા નેગેટિવ નંબર. તો આપણે અહીંયા વેલ્યુ ચેન્જ કરીશું. ધારો કે 10ની જગ્યાએ આપણે લઈએ -15. તો હવે આપણે સેવ કરીને આઉટપુટ જોઈશું, રન કરીશું. નેગેટિવ નંબર, કારણ કે -15 એ નેગેટિવ છે. એટલે આ પણ એક ઉદાહરણ થયું ઇફ એલ્સ સ્ટેટમેન્ટનું, જો અને તો. હવે આપણે નેસ્ટેડ ઇફનો ઉપયોગ કરીશું. નેસ્ટેડ ઇફમાં સ્ટેટમેન્ટની અંદર સ્ટેટમેન્ટ હોય એને નેસ્ટેડ ઇફ કહેવાય. એનું એક ઉદાહરણ આપણે લઈશું. ધારો કે એક્સની વેલ્યુ કોઈ લઈશું 41. સ્ટેટમેન્ટ લઈશું એક્સ ગ્રેટર ધેન 10. પ્રિન્ટ કરાવીશું અબોવ 10. ફરીથી હવે નેસ્ટેડ ઇફ છે એટલે ફરીથી ઇફ કન્ડિશન લઈશું. ઇફ એક્સ ગ્રેટર ધેન 20 તો શું પ્રિન્ટ કરાવીશું? તો પ્રિન્ટ એન્ડ ઓલ્સો above 20.
બંને સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય પછી આઉટપુટ શું લેવું હોય, એલ્સમાં શું આવશે, એલ્સ ફરીથી એક પ્રિન્ટ સ્ટેટમેન્ટ કરાવીશું, પ્રિન્ટ બટ નોટ અબોવ 20. પ્રોગ્રામને સેવ કરીશું. હવે રન કરીશું. સિન્ટેક્સની એરર આવી. ઇફ સ્ટેટમેન્ટ છે એલ્સ, અહીંયા થોડોક સુધારો કરીશું, સેવ કરીશું, ફરી રન કરીશું મોડ્યુલ, ફરી પણ એરર આવી, એલ્સમાં સેમિકોલન કોલન, ફરી સેવ કરીશું, રન કરીશું, આવી ગયું પ્રિન્ટ. તો એક્સની વેલ્યુ શું છે 41, તો એ 10 કરતાં પણ વધારે છે અને 20 કરતાં પણ વધારે છે, એટલે આપણને આઉટપુટ મળ્યો અબોવ 10 અને ઓલ્સો અબોવ 20. હવે એક કોઈ ઉદાહરણ લઈએ 15, સેવ કરીશું, ફરીથી રન કરીશું. તો આપણા અહીંયા બે સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે, એક્સ ગ્રેટર ધેન 10, તો એ સ્ટેટમેન્ટ સાચું છે કે 15 છે 10 કરતાં વધારે છે, તો એક એ સ્ટેટમેન્ટનું આઉટપુટ મળશે. પછી શું થશે, તો એલ્સવાળું સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે અને આપણને પ્રિન્ટ અબોવ નોટ અબોવ 20, એટલે કે આપેલ વેલ્યુ 20 કરતાં ઓછી છે. એટલે આ એક ઉદાહરણ થયું ઇફ એલ્સ સાથે નેસ્ટેડ ઇફ. હવે એક આ જ પ્રમાણે બીજું પણ એક ઉદાહરણ લઈએ. તો ધારો કે એક નંબર નામનો વેરિયેબલ લઈએ, એમાં વેલ્યુ સ્ટોર કરાવીએ 5. હવે ઇફ નંબર ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0, ઇફની અંદર ફરીથી નેસ્ટેડ ઇફ કરવું છે. ઇફ નંબર ઇઝ ઇક્વલ ટુ 0, તો આપણે પ્રિન્ટ કરાવવું છે પ્રિન્ટ નંબર ઇઝ 0. હવે ફરીથી એલ્સ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરીશું, એલ્સ પ્રિન્ટ નંબર ઇઝ પોઝિટિવ. ફરીથી એક એલ્સ કરીશું નેગેટિવ માટે, એટલે એલ્સ પ્રિન્ટ કરાવીશું સ્ટેટમેન્ટને પ્રિન્ટ નંબર ઇઝ નેગેટિવ. ફાઇલને સેવ કરીશું, રન કરીશું, રન મોડ્યુલ. નંબર ઇઝ પોઝિટિવ, કારણ કે આપણે નંબર લીધો છે 5, એટલે આમાં આ કન્ડિશન એક્ઝિક્યુટ થશે, કારણ કે નંબર 0 લીધો હોય તો નંબર ઇઝ 0 આઉટપુટ મળે. હવે 0 કરીને ચેક કરીશું તો આપણને આઉટપુટ મળી ગયો નંબર ઇઝ 0. તો આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થયું, ત્યારબાદ 12 આવી ગયું. હજુ પણ કોઈ એક ઉદાહરણ લઈએ, -20, સેવ કરીશું, રન કરીશું, તો અહીંયા આઉટપુટ મળી ગયો નંબર ઇઝ નેગેટિવ. તો આ નેસ્ટેડ ઇફના ઉદાહરણ હતા, જેમાં આપણે એક સ્ટેટમેન્ટની અંદર બીજું સ્ટેટમેન્ટનો ઉપયોગ કરી આઉટપુટ મેળવ્યા. હવે આપણે ઇફ એલ્સિફ એલ્સનો ઉપયોગ કરીશું. તો એમાં પણ સૌપ્રથમ એક વેરિયેબલ લઈ લઈશું, એ નામનો, વેલ્યુ સ્ટોર કરાવીશું. બી નામનો વેરિયેબલ લઈ લઈશું, વેલ્યુ સ્ટોર કરાવીશું. સ્ટેટમેન્ટ ચેક કરીશું, બી ગ્રેટર ધેન એ, પ્રિન્ટ કરાવીશું બી ઇઝ ગ્રેટર ધેન એ. હવે એલ્સ ઇફનો ઉપયોગ કરીશું. તો એલ્સ ઇફ એ ઇઝ ઇક્વલ ટુ બી, પ્રિન્ટ કરાવીશું એ ઇઝ A and B are equal.
હવે ફરીથી એલ્સ કરાવીશું તો આપણને આઉટપુટ મળશે પ્રિન્ટ a is greater than b. હવે આપણે આ ફાઇલને સેવ કરીશું, સ્ટેટમેન્ટને ચોક્કસ સ્થાને રાખીશું, સેવ કરીશું, રન કરીશું. સ્ટેટમેન્ટમાં એરર આવી, અહીંયા ફરીથી ચેક કરીશું, સુધારો કરીને સેવ કરીશું, ફરીથી રન કરાવીશું. તો હવે આપણને જવાબ મળ્યો a and b આર ઇક્વલ, કારણ કે a અને bની બંનેની વેલ્યુ હાલ સરખી છે. આપણે એક વેલ્યુ સુધારો કરીશું, 150 લઈશું બીની વેલ્યુ. ફાઇલ સેવ કરીશું અને રન કરીશું. a ઇઝ ગ્રેટર ધેન b. તો અહીંયા b એક્ઝિક્યુટ થયું સ્ટેટમેન્ટ આ, કારણ કે એની વેલ્યુ b કરતાં વધારે છે. હવે બી ફરીથી ચેક કરીશું, બીની વેલ્યુ વધારીશું, 250 કરીશું, આઉટપુટ રન કરીશું. b ઇઝ ગ્રેટર ધેન a, કારણ કે બીની વેલ્યુ a કરતાં વધારે છે. તો આ ઇફ એલ્સનો ઉપયોગ થાય એના માટેનું એક ઉદાહરણ હતું. હવે બીજું એક ઉદાહરણ ઇફ એલ્સનું જોઈશું, જેમાં એક આઈની વેલ્યુ 20 લઈ લઈશું. ઇફ સ્ટેટમેન્ટમાં આઈની વેલ્યુ ચેક કરાવીશું, જો 10 હોય તો પ્રિન્ટ કરાવીશું આઈની વેલ્યુ. ત્યારબાદ એલ્સ ઇફ આઈની વેલ્યુ 15 લઈ લઈશું, આઉટપુટ પ્રિન્ટ કરાવીશું. ત્યારબાદ ફરી એલ્સ ઇફ લઈશું, આઈની વેલ્યુ 20 લઈશું, ફરી આઉટપુટ પ્રિન્ટ કરાવીશું, પ્રિન્ટ આઈની વેલ્યુ. ત્યારબાદ એલ્સ સ્ટેટમેન્ટ ચેક કરાવીશું, ત્યારબાદ એનું પણ આઉટપુટ ચેક કરીશું. હવે ઉદાહરણ જોઈએ, આઈની વેલ્યુ 20 છે. હવે આ પ્રોગ્રામને રન કરીશું, આઉટપુટ જોઈશું, આઈ ઇઝ 20. અહીંયા આપણે 20 લીધેલા છે. હવે ઉદાહરણ તરીકે ધારો કે લઈએ 15, સેવ કરીશું, ફરીથી રન કરીશું, તો આપણને આઉટપુટ મળશે આઈ ઇઝ 15. હવે એક વેલ્યુ એવી લઈએ કે જે અંદર પ્રોગ્રામમાં મેચ થતી ના હોય કન્ડિશન, તો આઈની વેલ્યુ 45 લઈશું, સેવ કરીશું, રન કરીશું, તો આપણને એલ્સ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે અને આઉટપુટ મળશે આઈ ઇઝ નોટ પ્રેઝન્ટ. તો આપણે આ પ્રેક્ટિકલમાં ઇફ એલ્સ, ઇફ કન્ડિશન, ઇફ એલ્સનો અભ્યાસ કર્યો. આભાર. આ પ્રેક્ટિકલમાં આપણે ઇફ સ્ટેટમેન્ટ, ઇફ એલ્સ સ્ટેટમેન્ટ, નેસ્ટેડ ઇફ એલ્સ જેવા સ્ટેટમેન્ટનો અભ્યાસ કર્યો. તો આપને આશા રાખું છું કે સંપૂર્ણ માર્ગદર્શન મળી ગયેલ હશે. આભાર.